મિત્રો અમે બલીભાઈ ડાંગરના આંગણે આવી ગયા છીએ અને જો અમને રહેવાની એટલી બધી મિત્રો હવે અમે રેડી થઈ ગયા છીએ અને અમે હવે જઈએ છીએ અહીંયા અમે જ્યાં છીએ ત્યાં એક હનુમાન દાદાનું બહુ મસ્ત મંદિર છે ત્યાં અત્યારે આરતી થશે તો હવે અમે બધા આરતીમાં જઈએ છીએ બસ ચીકુડી સોરી ચીકુડો હે કા ચીકુડા એક સ્મેલ એક સ્મેલ जो मोबाइल जो है स्तब्ध થઈ ગયો આ ચીકુડી સોરી ચીકુડા જય માં સુનબાઈ જય મુરલીધર તો કિરણ આ બ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે તો મિત્રો હવે અમે બસ જો અંબાજી પહોંચી ગયા છીએ અને હવે અહીંથી અમારો સફર ચાલુ થઈ ગયો છે આ બધા બેઠા છે અને હું આવ્યું છું બેન બે અત્યારે સુઈ ગયું છે આગળથી રાઈટનો ઉજાગરો હતો એટલે અમે બ્લોગ ના લઈ શક્યું એના માટે એમ દિલથી સોરી તમે બધા મારા હવે અહીંથી અમે કન્ટિન્યુ રહેશું सॉरी चिकुड़ो है क्या चिकुड़ा एक स्मेल एक स्मेल जो मोबाइल जो है स्तब्ध થઈ ગયો આ ચીકુડી સોરી ચીકુડા એ ચીકુડા જોઈ લો સ્માઈલ નથી કરતો નહીં મૂડ બગડે છે હવે મૂડ બગડે છે નહીં સોરી એની નીની પૂરી થઈ ગઈ જોતા ડબ્બા જેવું થઈ ગયું નીની પૂરી કરીને चिकुड़ी किधर जाएगा आबू जाएगा अरे रे सॉरी आबू जाएगा हाँ तो चिकुड़ी बहू चिकुड़ी જ કહું चिकुड़ी માં સમજી જવાનું બોલે अरे यार એમ નહીં બધે ચીકુડી જ કહું યાર ચીકુડી ને ઓય ચીકુડા તમારા અહીંયા ગામ છે રાજસ્થાન में तो गाइस ये देखिए हम आबू जा रहे हैं ये चिकुड़ा भी जा रहा है अच्छा तो हम आ रहे हैं देखिए वाह चिकुड़ी खूर जी है किरण बेन हेलो गुड नाइट जे मोबाइल આવશે ડાયરેક્ટ આ સાઈડ જો છે ચીકુડી તો ચીકુડી જ છે તો મોટો થાય નહીં એમ જો અમારા મુજો આપણે ભણવું નથી બ્લોગર થાય છે ને બ્લોગર આપણે શું કહેવાનું કે मैं छोटा था ना इनके मुझे कुछ पता नहीं चलता था तब मैं इनके आबू गया था क्या और क्या किया था आबू गया था तो मुझे 3 लड़कियां मिली थी उसने बोला था कि तू बड़ा होके ब्लॉगर बनना ये लब तो बनना ही पड़ेगा वो नहीं चलेगा वरना फरजियात है કે ફરજિયાત છે હવે મારે કંઈક કરવું જોઈએ કે આ નહીં ના ટેન્શન માં ના गांव का नाम है पिंडवाड़ा यहाँ पे रिक्शा की सवारी बस तो हम जहाँ पे जा रहे हैं वहाँ पे जाके आपको लोग सब दिखाएंगे कि आप उसमें क्या कह रहे हैं आपको भी आना है तो मुफ्तिया में आना है तो मजा आएगा મિત્રો અમે બલીભાઈ ડાંગરના આશરે આવ્યા છીએ અને જો જમવામાં કાંઈ ઘટે એમ નથી તમે કયો એ બધું અત્યારે હાજર કરી દીધું બધું બિચારા એવા 12 બપોરે 2:30 વાગ્યા અમને બધું અમે બલીભાઈ ડાંગરના આંગણે આવી ગયા છીએ અને જો અમને રહેવાની એટલી બધી સગવડતા કરી દીધી છે ને કે એની કોઈ વાત જ નથી ખાટલા પાટલા
આમ કઈ કટે નહીં. નામ તો બતાવ બાપ ડાંગર તો એક નસો છે. બ્રાન્ડ સુજનબેન તો મારા જે લાલી લબાસા પડ્યા છે. અને મિત્રો એક વખત ખાલી એક અહીંયા હાલો મિત્રો આગળ ફૂલ તડકો હતો. હવે આવીને ડાયરેક્ટ સુધી હોઈ ગયું છે. બસ હવે જો અમે રેડી થઈ અને બારે સારું કે લોકેશન હોય તો અમે જઈએ. અને આ જો જે અમારે કોલગેટ કાઢે છે અને એક અમારે બ્રશ કરે છે. તો સારું હાલો આપણે પાછા મળ્યા. હમણાં બહાર જઈએ અને સારું એવું લોકેશન તમને બતાવું. મિત્રો હવે અમે રેડી થઈ ગયા છીએ અને અમે હવે જઈએ છીએ અહીંયા અમે જ્યાં છીએ અત્યારે હનુમાન દાદાનું બહુ મસ્ત મંદિર છે. ત્યાં અત્યારે આરતી થશે. તો હવે અમે બધા આરતીમાં જઈએ છીએ. બસ હું રેડી થઈ ગઈ છું અને અમારા સુજલબેન ને અમારા આયુષીબેન બે રેડી થાય છે. ત્યાં જુગની બે ટામાટી કરે છે. ઘડી કામમાંથી વરે ઘડી ગોળું ગોતે ને ઘડું કામ ગોતે પણ હજી નવરી નથી થતી. હવે રામ રોકે આને તો ક્યાંય બાયણે કાઢ્યા જેવા જ નથી. હે આંખે બોલતી હે ઓ સનમ સનમ. સારું હાલો મિત્રો તો હવે અમે જઈએ છીએ અને બસ જો મારા ભાઈશ્રી એવા ભાઈને મળવા જશું ને તો હાલો ત્યાં મળ્યા આપણે. બાય. તો મિત્રો આ મારા ભાઈબંધનું મંદિર છે હનુમાન દાદાનું અને અત્યારે હવન ચાલુ છે અહીંયા. અને અમારા બલીભાઈનું ઘર છે. તો મિત્રો જો આ આપણા કિરણબેન શું કરો? ભાઈ માટે સ્પેશિયલ સાપડીને શાક બનાવી આપણા રાજકોટના ફેમસ એવા રાજસ્થાનમાં બનાવીએ છીએ. વાહ હાલી ગયો પણ તમે પણ હવે હાલી ગયો. હા મોજ. હજી હમણાં રોટલાય બનાવવાનો બાકી છે બાપુ. એવું રોટલાય તમે બનાવશો? મને અત્યારથી ભૂખ લાગી. શું કે આવ્યું છે બેન? જય હિન્દ જય ભારત. હા બસ. તો ગાઈસ આજે હે ને તમે આગળ બ્લોગ જોવાનું ભૂલતા નહીં કારણ કે કિરણબેન મસ્ત એવી કંઈક રસોઈ બનાવે. નામ તો મને નથી આવતું પણ ભૂખ લાગી છે એટલે મજા આવશે. તમે ખાલી જોજો. મને નથી ખાવા દેવું હે. અરે યાર હવે ધડ ચાલુ થઈ ગઈ. હાલો ગાઈસ આવજો. મિત્રો મેં હવે સાપડીને શાક બનાવી લીધા છે ને હવે અમે આરતીમાં જઈએ છીએ. અને જો સુજલ ને આયુષી બે આવી ગઈ છે તો હવે અમે આરતીમાં જઈએ. મારા ભાઈબંધની આરતી થાય છે એટલે કે મારા હનુમાન દાદાની જે મને પ્રાણથી પ્રિય છે. સારું હાલો તો આપણે આરતીમાં જઈએ. મિત્રો હવે અમે આરતી બરતી કરીને થોડીક વાર બધા બેઠા અને હવે પાછા અત્યારે જો જમવા બેઠા છીએ બધા. હું જોયું છું. હા આ સાપડીને શાક બે મેં બનાવ્યા છે. કરવાની છું અને કમિંગ સૂન કે ભાઈ જે જે મને વસ્તુ કીધી ને મને બધી દિલમાં એમ લાગી ગઈ એમ. અને બહુ સારી એવી સલાહ આપી છે અમને એમ. અને અમારા માટે તો બહુ એટલે બહુ સારી છે. તો બસ અત્યારે અમે રૂમમાં આવી ગયા છીએ અને હવે સૂઈ જઈએ અને મારા બ્લોગને હું અહીંથી વિરામ આપું છું. તો મિત્રો તમે હજી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને લાઈક શેર કરી દેજો. તો સારું હાલો હવે ગુડ નાઇટ. સવારે મળ્યા પાછા. જય મુરલીધર ને જય માં સોનભાઈ બધાય મારા વાલડાઓને રામ રામ.